નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર। વડોદરાથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં લાંચિયા સરકારી કર્મચારીને સાણસામાં લેતું એન્ટી કરપ્શન વિભાગ। શહેરના એન્ફોર્સમેન્ટ વિભાગમાં પીએફ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયું। પીએફ ઇન્સ્પેક્ટરે ફરિયાદી પાસેથી ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહી હોવાનું જણાવી દંડ થશે એવી કરી હતી વાત। દંડ અને કેસ થવાની કાર્યવાહીથી બચવા માટે માંગી હતી લાંચ। એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી ફેસિલિટી મેનેજમેન્ટની કરે છે કામગીરી। ફરિયાદી પીએફ ઇન્સ્પેક્ટરને લાંચની રકમ 40,000 આપવામાં નહીં માંગતા હોય એસીબીમાં નોંધાવી હતી ફરિયાદ બાદ એસીબી દ્વારા છટકું ગોઠવીને આરોપી પીએફ ઇન્સ્પેક્ટર વર્ગ 2ના વિનોદ હરિકાંત શર્માને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો છે। વડોદરાથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વડોદરાના લાંચિયા સરકારી કર્મચારીને સાણસામાં લેતું એન્ટી કરપ્શન વિભાગ। શહેરના એન્ફોર્સમેન્ટ વિભાગ પીએફ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે। ફરિયાદ બાદ એસીબી દ્વારા છટકું ગોઠવીને આરોપી પીએફ ઇન્સ્પેક્ટર વર્ગ 2ના વિનોદ હરિકાંત શર્માને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, કરજણ સંદેશ ન્યૂઝ, વડોદરા।